સિઝનમાં પહેલી વાર નર્મદા ડેમના 5 દરવાજા ખુલ્યા છે. જળ સપાટી 131 મીટરને પાર થઈ છે. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો, ઓવરફ્લોથી 7 મીટર દૂર છે. સિઝનમાં પહેલી વાર નર્મદા ડેમના 5 દરવાજા ખોલાયા છે. જળ સપાટી 131 મીટરને પાર થઈ છે. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો, ઓવરફ્લોથી 7 મીટર દૂર છે. દર 2 કલાકે 33 સેન્ટીમીટરનો વધારો થઈ રહ્યો છે. વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાના કાંઠાના ગામોને એલર્ટ કરાયા છે. ડેમ 70% ભરાઈ જવા સાથે કુલ સંગ્રહ ક્ષમતા 75.60% પાણીનો સંગ્રહ થયો છે. ત્યારે આવતીકાલે નદીમાં 2,86,000 ક્યુસેક પાણી છોડવાની જાહેરાત કરાઈ છે. મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડવામાં આવતા ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. જેને પગલે 31 જુલાઈના રોજ સિઝનમાં પહેલી વાર ડેમના 5 દરવાજા 2 મીટર ખોલી નર્મદા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલમાં નર્મદા ડેમની જળસપાટી સતત વધી રહી છે. 24 કલાકમાં ડેમની જળસપાટીમાં 2.71 સેન્ટીમીટરનો વધારો થયો છે. આ પૂર્વચેતીના પગલાં રૂપે નર્મદા નદીના કાંઠાના ગામો જેમ કે વડોદરા, ભરૂચ, નર્મદા જિલ્લાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અને નદી કિનારે ન જવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે.